તો આવતીકાલની માહિતી આપવા માટે કિશન મહારાજ જોડાઈ ચૂક્યા છે અને તેઓ આપશે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા, દિન વિશેષ અને પંચાંગ વિશે સમગ્ર માહિતી. આ સાથે સોશિયલ મીડિયાને લઈને જે પ્રશ્ન છે તેને લઈને પણ વિશેષ માહિતી કિશન મહારાજ આપવાના છે. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ અને દરેક ધાર્મિક વિધિ વિધાન કહીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો ભાઈ પંચાંગમાં કાલે એવું છે, તારીખ 10/7/2024 ને બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢ સુદ ચોથ. આજે વિનાયકી ચોથ છે, કાલે અષાઢી સુદ ચોથ. સિંહ રાશિનો ચંદ્ર, મ અને ટ મૂળાક્ષર, નક્ષત્ર મગા, તો યોગ વ્યતિપાત રહેશે. વાત કરવામાં આવે તો કરણ વિષ્ટિ રહેશે ને જ્યારે વિછુડો કે પંચકની વાત કરે તો કાલે સિંહ રાશિનો અને મગા નક્ષત્ર હોવાથી વિછુડો પણ નથી ને પંચક પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય તમે જોશો તો મિથુન રાશિમાંથી પ્રવેશશે અને ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. સૂર્ય જ્યારે મિથુન થી કર્ક રાશિમાં પ્રવેશ, અત્યારે મિથુન રાશિમાં સૂર્ય છે, જ્યારે સૂર્ય મિથુન રાશિથી કર્ક રાશિમાં પ્રવેશે ત્યારે સૂર્ય દક્ષિણ આયણ કરે છે. ત્યારે વર્ષા ઋતુનું આગમન થશે. ખૂબ સરસ મજાનો મેઘ ગરજશે અને સૂર્યનારાયણ ધીરે ધીરે સૂર્યાસ્તનો સમય એ ઓછો થતો જશે. ચંદ્રોદયની વાત કરીએ તો 9:46 ચંદ્રોદય, ચંદ્રાસ્ત છે 10:40 નો. સૂર્યોદયની વાત કરીએ તો સવારે 6:01 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:29 નો થશે. તમે જો તો હવે 6:01 નો સૂર્યોદય થયો. પહેલા આપણે તમે જોયું હશે તો જૂનના સ્ટાર્ટિંગમાં 5:29 નો હતો, 5:30 થતો હતો. અડધો કલાક હવે મોડો થાય છે. હવે સૂર્યાસ્તમાં ફરક પડશે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં આવશે, દક્ષિણાયન થશે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી હોતું નથી, તો રાહુકાળ છે જે 12:44 થી 2:25 નો રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે બુધવાર છે, જરૂરિયાતમંદોને લીલા મગની દાળનું દાન કરો, લીલા કપડાનું, લીલા વસ્ત્રનું દાન કરો, લીલી વસ્તુનું દાન કરો, કબૂતરોને મગ ખવડાવો, ગાયને લીલું ખવડાવો, ઘાસ ખવડાવો, સારું રહેશે. આવતીકાલે આટલું કરવાથી ગણપતિ ભગવાન તમારી પર વિશેષ કૃપા વરસાવશે અને તમારા અટકેલા કામ પૂર્ણ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. તો દિવસનું પહેલું ચોઘડિયું લાભ રહેશે 6:01 થી 7:41 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 7:41 થી 9:22 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 11:03 થી 12:44 કલાકનું અને પછી આવશે લાભ ચોઘડિયું જે 5:47 થી 7:28 કલાકનું છે. આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે અને લાભદાયી ફળ આપે છે. તો ચોઘડિયા હંમેશા જોવાના. રાત્રિનું ચોઘડિયું 8:47 થી 10:06 અને 10:06 થી 11:25 નું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આજકાલ સોશિયલ મીડિયાનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે અને તે વ્યાજબી પણ છે, કારણ કે સોશિયલ મીડિયા આજકાલની ખૂબ જ જરૂરી વસ્તુ બની ચૂકી છે. પરંતુ એને લઈ અને ઘણા એવા નાના બાળકો હોય છે જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને વાલીઓ માટે આ અત્યારે એક મોટો પડકાર ઉભો થઈ ચૂક્યો છે. તો તમે એના વિશે વાલીઓને સમજ પડે અને સાદી સરળ ભાષામાં સમજાવો. ખૂબ સરસ મજાનો આજે લક્ષ્માબેને પ્રશ્ન પૂછ્યો છે. આજે એક ચિંતાતુર વિષય બનેલો છે આ સોશિયલ મીડિયાનો વિષય. તમને હું આજની જ વાત કરું કે ભાઈ આજે જ મારા ત્યાં એક જણ આવ્યું. છોકરી ખૂબ નાની હતી, 8મા કે 9મા ધોરણમાં ભણતી હતી અને એ છોકરી એવું કહેતી હતી કે ભાઈ મારે આ ઓનલાઈન ક્લાસ ભરવા પડે, મારે આ ઓનલાઈન ક્લાસ માટે મારે મોબાઈલ ઉપયોગ લેવો પડે, મારે ઓનલાઈન ભણવા માટે મારે મોબાઈલ જરૂરી છે. સાધારણ પરિસ્થિતિથી મધ્યમ વર્ગથી મા બાપ આવતા હતા. ગમે તેમ કરીને જેમ તેમ કરીને છોકરીને એનું ભણતર સારું થાય, એનું ભણતર ખૂબ સારી રીતે કરે એના માટે એને મોબાઈલ અપાવ્યો. 25 થી 30 હજાર રૂપિયાનો મોબાઈલ અપાવડાયો. હવે આ મોબાઈલ અપાવડાયો, મા બાપ તો એટલા બધા ભણેલા નતા, એમને કઈ એટલી બધી ખબર પડે નહીં. છતાં પણ છોકરીએ કીધું કે ભાઈ ના, મારે ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ જોઈએ છે, ઓનલાઈન સ્ટડી માટે મારે મોબાઈલ જોઈએ છે, તો એને મોબાઈલ અપાવડાયો.
હવે આજે છોકરી એ મોબાઈલનો વપરાશ ગેરમાર્ગે દોરી ગઈ. એને મોબાઈલમાં સોશિયલ મીડિયાની બધી એપ્લિકેશનો ડાઉનલોડ કરી. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી. અજાણ્યા વ્યક્તિ સંપર્કમાં આવી, ધીરે ધીરે વાતો આગળ વધી. મા બાપને તો કઈ ખબર પડે નહીં, એટલું બધું સોશિયલ મીડિયા આવડે નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધું છે, પછી આ સ્નેપચેટ આવે છે, ઇન્સ્ટાગ્રામ પર આવે છે, તો એવું બધું મા બાપને થોડી ઓછી ખબર પડે. એ બધી ખબર ના પડે કે ભાઈ આમાં કેવી રીતે કરવાનું. પછી વોટ્સઅપ હોય, ફેસબુક હોય, થોડું હવે વડીલોને પણ આવડે છે ને થોડું, પણ આ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ એ બધું બધાને બધું ખબર નથી પડતી. તો છોકરીએ ડાઉનલોડ કરી લીધું અને ડાઉનલોડ કર્યા પછી કોઈ ત્રીજા વ્યક્તિના સંપર્કમાં આવી. ધીરે ધીરે એ સંપર્ક એટલો વધતો ગયો, આગળ વધતો ગયો, અને પછી એક સમય એવો આવ્યો કે એ છોકરી બીજા છોકરો જેની જોડે સંપર્કમાં છે એ ઘરેથી કે હું સ્કૂલે જઉં છું, પણ સ્કૂલમાં બંક મારીને બીજે એ છોકરા જોડે ફરવા ગઈ. ઘણી બધી ગેરહાજરીઓ ભેગી થઈ એટલે માતા પિતા ઉપર સ્કૂલમાંથી ફોન ગયો કે ભાઈ તમારી છોકરી ઘણા મહિનાઓથી વધારે પડતી ગેરહાજર રહે છે, તેનું કારણ જણાવો. ત્યારે મા બાપને એકવાર તો એવું લાગ્યું કે ભાઈ તમે શું વાત કરો છો, મારી છોકરીને તમે દરરોજ સ્કૂલે મોકલે છે, દરરોજ નિશાળે મોકલીએ છે, તો કે ભાઈ તમારી છોકરી ગેરહાજર ઘણી રહે છે, અઠવાડિયામાં 1 કે 2 દિવસ તો આવતી જ નથી, તેનું કારણ જણાવો. તો કે ભાઈ અમે તો રોજ મોકલે છે. પછી મા બાપે પીછો કર્યો, ત્યારે ખબર પડી છોકરી એ છોકરાને લઈને બહાર ક્યાંક જતી હતી, ફરતી હતી. અને પછી ખબર પડી કે આ છોકરી ઓનલાઈન કોઈકના સંપર્કમાં આવી અને છોકરીને સારી સારી મીઠી મીઠી વાતો બોલીને ફસાવવામાં આવી. અને છોકરી ઘણા વિષયોમાં નપાસ થતી હતી, ઘણા વિષયોમાં ભણવામાં ધ્યાન નથી આપતી. પછી ખબર પડી કે આવા વસ્તુ હોવાના કારણે અને આ વસ્તુ થવાના કારણે આવું બધું બનતું હતું. કહેવાનો માત્ર એક જ ઉદ્દેશ છે કે તમે જો તમારા છોકરા છોકરીને ઓનલાઈન ક્લાસીસ કરાવો છો, ઓનલાઈન એને મોબાઈલ આપો છો, તો તમારે ચોક્કસથી ધ્યાન રાખવું પડશે કે શું એ મોબાઈલમાં કરી રહી છે. આ છોકરીના વિષયમાં પણ કંઈક એવું જ બન્યું કે એને મમ્મી પપ્પા કે એના જે વડીલો હતા એટલા અપગ્રેડ નહોતા, અને એક વિશ્વાસ હતો. આજે તમે જો તે છોકરીનું જીવન ક્યાંક ને ક્યાંક બગડવા જઈ રહ્યું હતું ને એક સમયે અટકી ગયું, બાકી આગળ જતા શું થાય. તો કહેવાનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે તમે જો તમારા નાના બાળકોનું, ના માત્ર છોકરા, મારા ત્યાં મેં કીધું ગેમિંગ વાળા બી છોકરાઓ મોબાઈલ ગેમિંગ પર આગળ વધે છે, એટલે ઓનલાઈન પૈસાવાળી ગેમો રમે છે ને એમાં દેવા કરે છે, નાની ઉંમરે આપઘાતનું કારણ બને છે. બાળક તમારો મોબાઈલમાં શું કરી રહ્યો છે, શું જોઈ રહ્યો છે, તેની ચોક્કસથી તમને તપાસ હોવી જરૂરી છે. એવું હોય તો એની બાજુમાં બેસવાનું રાખો. એવું તો તમને કદાચ મોબાઈલમાં એટલી બધી ખબર ના પડતી હોય તો આજુબાજુવાળા કે કોઈ ત્રીજી વ્યક્તિને જેને ખબર પડતી હોય તેને કહેવાનું રાખવું ભાઈ અચાનક તું એનો મોબાઈલ તપાસ. એ આમાં બનાવ એવો જ બન્યો. પછી આ તો બધું ખબર પડી કે છોકરી એપ્લિકેશનો ડાઉનલોડ કરતી હતી અને બધું ઇન્સ્ટોલ કરતી, કારણ કે એના મમ્મી પપ્પાને ખબર નથી પડતી. પણ આજે કોઈ ત્રીજી વ્યક્તિ જે જાણકાર વ્યક્તિને કદાચ ભનક આવી ગયું તો વસ્તુ ના થાત. તો તમારે પણ તમારા બાળક, ના માત્ર છોકરો પણ અચાનક મોબાઈલ ચેક કરી દેવાનો કે ભાઈ તું ઓનલાઈન લાય, મને બતાય. તમને ના ખબર પડતી, જેને ખબર પડતી હોય એને તમારે કહેવાનું ભાઈ જોવા આમાં શું છે, શું કરે છે. તો તમે એ તમારા છોકરાને ગેરમાર્ગે જતા તમે રોકી શકશો. બાકી સાહેબ મારા ત્યાં એવા ઘણા કિસ્સા આવે છે કે જેનું જીવન તબાહ કરી મૂક્યું છે આ સોશિયલ મીડિયાએ, જેનું જીવન સાવ ઝીરો થઈ ગયું છે. અને
16 વર્ષ, આ તો છોકરી ઘણી નાની હતી, 15 વર્ષ 14 વર્ષની જ હતી. એટલે 14 વર્ષથી 22 વર્ષની ઉંમરમાં સોશિયલ મીડિયા બહુ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારે તમે જો 10 વર્ષનું છોકરું મોબાઈલ મસ્ત મચડે છે. એટલે આ જે ઉંમર છે તેમાં છોકરું શું જોઈને શીખે છે તે બહુ મહત્વનું છે. મેં પહેલા પણ કીધું હતું કે આ તો ચલો છોકરીની વાત થઈ, આવી રીતે જ એક છોકરો હતો જે 10મામાં ભણતો હતો અને એને મોબાઈલમાં પેલી કોઈ ગેમ આવે છે, પેલી પૈસા આપીને રમવા વાળી, એ ગેમ ડાઉનલોડ કરી અને એમાં એટલું બધું દેવું થઈ ગયું કે છોકરાએ આપઘાત કરી લીધો. તો બાળક શું કરી રહ્યો છે, કયા નામ ઉપર શું રમી રહ્યો છે, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને શક્ય હોય તો બાળકને કોઈ એવા ઓનલાઈન ક્લાસીસ જો જરૂર ના હોય તો ઓફલાઈનમાં રખાવો, અને ઓનલાઈન કરાવો હોય તો જોડે બાજુમાં બેસો, તમે પોતે એની નજર રાખો, તો જ તમારું બાળક શાંતિથી ભણી શકશે અને સારી રીતે સક્ષમ થઈ શકશે. બાકી આ તમે કિસ્સાઓ તો જુઓ જ છો. અને મારું તમને કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આજે કોઈ બીજી વ્યક્તિની જિંદગી ખરાબ થઈ એવી આપણી જોડે આવી બનાવ ના બને. હું રોજ મારા ત્યાં ઘણા કિસ્સાઓ આવતા હોય છે, મારા ત્યાં નવા આવા કિસ્સાઓ આવતા રહે છે, તો હું એમાંનો કોઈ એવો કિસ્સો હોય કે જાહેર જનતાને પણ લાગુ પડતો તો હું કહું છું કે ભાઈ એવું એક જણ નથી, એવું બીજા કોઈને ના થાય. આજે એના મા બાપ મારી સામે કેટલું રોતા હતા, એના મા બાપ કેટલા ચિંતાવાળા હતા, તો કે ભાઈ છોકરીનું 10મું બી નથી પડતું તો પણ કે આવું છે. તો લગ્નબેન આપણે આ બધાની પર ગંભીર વિષય છે. સોશિયલ મીડિયામાં ખાસ ધ્યાન રાખવાનું. અને બસ દર્શક મિત્રો, તમે પણ તમારા બાળકનું ધ્યાન રાખજો અને બાળક શું કરે છે તેની પર ચાપતી નજર રાખજો. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી તમે દર્શક મિત્રોને આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહું. વાત કરીશું મેષ રાશિની. તણાવથી મુક્ત થવાય, એકદમ શાંતિ, રિલેક્સ, ફીલિંગ લાઈક અ હેવન, સ્વર્ગની બેઠા હોય ને એવી અનુભૂતિ થાય. બીજું કે ફાયદો થાય, અણધાર્યો પ્રવાસ થાય અને આધ્યાત્મિક કાર્ય પણ થાય. કાળો શુભ કલર, શુભાંક 3. વૃષભ રાશિ દિવસ સારો, લાભદાયી દિવસ રહે. લાંબા ગાળાની માંદગીથી રાહત મળે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું છે. જે તે જગ્યાએ કામ કરો ત્યાં તમારું કામ ધ્યાન ઉપર હોવું જોઈએ. ચોક્કસથી ધ્યાનથી કામ કરજો. જીવનસાથી જોડેથી નાના મોટા લાભ થશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો જૂના મિત્રોથી લાભ છે, જૂના વ્યક્તિઓથી લાભ છે. વેપારમાં પણ કોઈ સારો એવો લાભ થાય, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. સાસરા પક્ષથી ધન લાભ થાય. કોઈ મિથુન રાશિ સાસુ સસરા લાભ કરે, દિવસ સારો છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને વિદેશમાં રહેતા એટલે તમારા વતનથી દૂર રહેતા લોકોથી લાભ છે. માતા પિતાના આશીર્વાદથી અણધાર્યા પણ કામ પૂર્ણ થશે. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પણ પાસે ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. મગજ ઉપર કાબુ રાખો. લીલો શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સાચવવાનું, સ્વાસ્થ્યની સંભાળ લેવી, પૂરતી ઊંઘ લેવાની. છાતીમાં પેટમાં બળતું હોય તો પણ ધ્યાન રાખવાનું, દુખે તો પણ ધ્યાન રાખવાનું. સાધન ચલાવતા ધ્યાન રાખવું. આનંદમાં દિવસ પસાર થાય. સારો દિવસ, આનંદમય દિવસ છે, હર્ષો ઉલ્લાસ સાથેનો દિવસ છે. નવા કાર્યોની કોઈ શરૂઆત થશે. જે કામ ઘણા સમયથી બાકી છે એ ઘણા કામો પૂર્ણ થશે. પૂરો શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિને માંદગીમાંથી મુક્તિ મળે, સ્વાસ્થ્યમાં રાહત થાય, નાણાંના પ્રવાહમાં વધારો થાય. નાની મોટી નવી તકો મળતી રહેશે. ને જેના લગ્ન આવીને અટકે છે અથવા તો લગ્નમાં કોઈ મેળ નથી પડતો એવા દરેક લોકોને લગ્નમાં મેળ પડતા થઈ જશે. લગ્નની વાતોમાં સારું. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 17 જાન્યુઆરી 2006. જી. જન્મ સમય બપોરે 1:50 વાગ્યે PM. જી. જન્મ સ્થળ છે ભાવનગર. આપનો પ્રશ્ન કહેશો. આ વ્યક્તિ અત્યારે ભણે છે અને આગળ બિઝનેસ કરવાનો વિચાર છે, તો આગળ કયા ફિલ્ડમાં બિઝનેસ કરવો? સિંહ રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનો લગ્ન છે, એટલે કે એનું નામ મ અને ટ થી શરૂ થવું જોઈએ. મગા નક્ષત્ર, 30ની તારીખ અને મંગળવારનો દિવસ હતો.
સૂર્ય મકરનો છે, ગુરુ તુલાનો છે અને મંગળ મેષનો છે. તો ચંદ્ર આપણે સિંહ રાશિનો બનેલો છે. મંગળ મેષનો છે. જમીન મકાનને લગતા કામ કરે તો સારું રહેશે. સાથે કુંડળીમાં રાહુ પણ 12મા સ્થાનનો છે. કટકી કમિશન ને દલાલીને લગતા કાર્યો કરશે તો પણ સારું રહેશે. જમીન મકાન કે કટકી કમિશન દલાલી વાળા કામો કરે તો તેમાં એને લાભ મળે એમ છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. हेलो जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. हेलो હાજી. जन्म तारीख 7/7/1995 જી. जन्म स्थળ ભાવનગર જિલ્લાનું હમ. અને જન્મ સમય સવારે 7:07 જી. લાઈફ પાર્ટનર કેવો મળશે મારા દીકરાને જી. લાઈફ પાર્ટનર ખૂબ સારો અને સુંદર મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હાજી બોલો બોલો બોલો. હા રસિકભાઈ બોલું છું. રસિકભાઈ બોલો. રસિક મારા છોકરા માટે વાત કરવી છે. હમ. જી, એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? હા મારા બાબાની જન્મ તારીખ છે 25/11/92. જી. 8:40. જી. સ્થળ કહેશો? બોમ્બેમાં જન્મ સ્થળ બોમ્બે છે અને 8:40 નો ટાઈમ. સવારે કે રાત્રે? હા રાત્રે સાંજના 8:40. જી. હવે તમારો સવાલ શું છે? લગ્ન માટે છે. લગ્ન બહુ લેટ થઈ ગયા છે. લગ્ન નથી થતા જલ્દી. જી. જી. બાબાને કુંડળીમાં તમે જોવા જાવ તો વૃશ્ચિકનો ચંદ્ર, મિથુનનું લગ્ન, જયસ્થા નક્ષત્ર, બીજની તિથિ છે. શુક્ર સારો છે. મોડી આવશે પણ ઓડી આવશે, એટલે ચિંતા નથી કરવાની, ટેન્શન લેવાનું નથી. સારામાં સારી અને પત્ની છે. અને કુંડળીમાં એવું છે કે 1, 2, 3 ને 4 ગ્રહો ખાડે છે, જેના કારણે થોડીક સમસ્યા થાય છે. નવગ્રહનું યંત્ર એની પાસે રખાવજો અને એક 3 મુખી રુદ્રાક્ષ પહેરાવજો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હેલો હા જી. નમસ્કાર સર. નમસ્કાર. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 10/7/89. જી. સ્થળ કહેશો? 10/7/89. જી. સ્થળ અને સમય કહેશો ભાઈ? બપોર 2:30 થી 3 ની વચ્ચે. જી. અને સ્થળ? જામનગર. હવે આપની સમસ્યા શું છે તે કહો. મારું ભવિષ્ય કેવું રહેશે? કાલે જન્મદિવસ છે. જી. ભવિષ્યમાં એવું છે કે હવે મંગળ ચંદ્ર સારા આવે છે, શુક્રની દશા આવે છે, ચિંતા કરવાનો વિષય નથી. જોડે એક ભગવાન ગણપતિનો ફોટો રાખજો, જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનનો ફોટો જોડે રાખજો અને રોજ સવારે એમના દર્શન કરીને નીકળજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, મૂળાક્ષર ર તો સમાચાર સારા મળે. કોઈ એકંદરે સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે. વેપાર ધંધામાં થોડુંક સાચવવાનું રહેશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. મહેમાન અતિથિ આવવાના યોગ છે. રાતો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ, આર્થિક મુશ્કેલી આવી શકે એમ છે. નાની મોટી કોઈ આર્થિક સમસ્યા ના આવે તેનું ખાસ ધ્યાન. સફળતા મેળવવાના 100% પ્રયત્ન કરજો. સફળતા મળશે, લાભ થશે. મહેનત કરજો, લાભ દેખાશે. કામના સ્થળે તમારા વખાણ થાય, નવી મુલાકાત થાય. લાલ શુભ કલર તો શુભાંક 8. ધનરાશિની જો વાત કરીએ તો બાળકો તરફથી લાભ થાય, બાળકો તરફથી ફાયદો થાય. આર્થિક રીતે બહુ જ સારું. આર્થિક રીતે કોઈ ચિંતા નથી કરવાની. સાધન ચલાવતા એકંદરે ધ્યાન રાખીશું. ધનરાશિ વાળા મિત્રો સાથે દિવસ સારો અને સુંદર છે. સોનેરી શુભ કલર તો શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે બતાવો. મકર રાશિને માનસિક રીતે શાંતિ નથી. મગજ આકુળ વ્યાકુળ રહેતું જોવાય છે. લેણી નીકળતી રકમ મળશે. કોઈકને પૈસા આપેલા છે, ક્યાંક ફસાયેલા છે, નુકસાની થઈ છે, તે સરભર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પોતાના માટે અંગત સમય મળશે. નારંગી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ, ધન ખર્ચ પર નજર રાખવાની ખાસ જરૂર. પૈસાની પર ક્યાં વપરાય છે, કેમ વપરાય છે, શું કામ વપરાય છે, નજર રાખજો. લગ્નના યોગ સારા છે. ધ્યાન કરવાથી, મેડિટેશન કરવાથી ફાયદો છે. મુશ્કેલીનો સામનો નાનો મોટો કરવો પડે એમ છે. પોપટી શુભ કલર શુભાંક 1. મીન રાશિનો દિવસ સારો, મોજ મજામાં સુંદર પસાર થાય. ભાગીદારી ધંધો શક્ય હોય તો કાલે કોઈ કરશો નહીં. ત્રીજી વ્યક્તિથી લાભ છે અને માનસિક રીતે શાંતિ રાખવાની જરૂર છે.
તમારા માટે સફેદ શુભ કલર તો શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે તેરોડગારના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર આવતા રહે. લક્ષ્માબેન સુંદર મજાનું એક કાર્ડ કાઢશે. આવનારું વર્ષ કેવું અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ તેના વિશે આપણે માહિતી આપીશું. ખૂબ સરસ એસ ઓફ ફેન્સ, સુંદર મજાનું ટેરોટ છે. શું સૂચવી રહ્યું છે એસ ઓફ ફેન્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો એસ ઓફ ફેન્સનું કાર્ડમાં છે ન્યૂ પ્રોજેક્ટ, ઇન્સ્પિરેશન્સ, અર્જ ટુ ક્રિએટ, વિલ પાવર, ડિઝાયર, પાવરફુલ, પોટેન્શિયલ, બિગિનિંગ અને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ, ગ્રોથ. ખૂબ સુંદર છે. નવા પ્રોજેક્ટ એટલે નવા તમને વેપાર ધંધામાં લાભ થાય, નવી નોકરીઓ મળે, નવી નોકરીઓની તકો મળે, નવી વેપારની તકો મળે, તમારો વેપાર ધંધો એક્સપાન્ડ થાય એટલે લાંબો થાય. સાથે નવી વસ્તુઓ ક્રિએટ કરી શકો છો. તમારા વિલ પાવર, તમારા કરિયર માટેનું આ કાર્ડ છે. આવતીકાલે જેનો પણ જન્મ વર્ષ છે, જન્મ દિવસ છે, એ લોકોને એમની કરિયરમાં અદ્ભુત સફળતા છે. ભવ્ય સફળતાઓ સાથેનું આ વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે અને તમારા પોતાના કરિયરમાં પૈસા લગતા કામોમાં ચોક્કસથી બહુ સારું અને સુંદર છે. ભગવાનના આશીર્વાદથી આ વર્ષે ધાર્યા કરતા બમણું મળશે, વિચાર્યા કરતા સારું થશે. તો ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, કીધું એ પ્રમાણે ભગવાન ગણપતિનો એક ફોટો તમારા પાકીટમાં રાખજો, જમણી સૂંઢવાળા, અને રોજ સવારે ઉઠીને એના દર્શન કરીને ઓમ ગણ ગણપતે નમઃ. શું બોલવાનું? ઓમ ગણ ગણપતે નમઃ. ઘરની બહાર નીકળો, દર્શન કરો, 11 વાર ઓમ ગણ ગણપતે નમઃ બોલીને જજો. આખું વર્ષ કરજો. આખું વર્ષ કરિયરમાં તમને લાભ અને લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે દર્શક મિત્રોને આપી છે અને અમારી સાથે જોડાયા તે બદલ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, પરંતુ આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.